હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે દુબઈની વાયરલ કુનાફા ચોકલેટ બનાવીશું. તમને ખ્યાલ છે કે કુનાફા ચોકલેટ આટલી બધી વાયરલ કેમ છે? તો મિત્રો, તમે તેનો એકવાર ટેસ્ટ કરજો, કેમ કે તેનો ટેસ્ટ એકદમ યુનિક છે, બહુ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવી તો એકદમ સહેલી છે. અને તેની અંદર જે ક્રન્ચી ફિલિંગ આવે છે ને, તે ક્રન્ચી ફિલિંગથી જ તેનો ટેસ્ટ કંઈક બધી ચોકલેટ કરતાં અલગ જ લાગે છે. તો આજે હું સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જણાવીશ કે કઈ રીતના તમારે દુબઈની વાયરલ કુનાફા ચોકલેટ બનાવવી. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા કુનાફા ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા સેવૈયા લીધી છે. બને તેટલી પાતળી સેવૈયા લેવાની છે. જાડી સેવૈયા આ ચોકલેટમાં નહીં ચાલે. પોણો કપ જેટલી સેવૈયા લીધી છે. તેને આ રીતના હાથેથી થોડી મસળી લઈશું, કેમ કે આમાં આપણે નાની નાની સેવૈયા જોશે. સેવૈયા રોસ્ટેડ હોય કે રોસ્ટ વગર હોય, પણ તમારે તેને રોસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે. તો તેના માટે પેનમાં 1.5 ટીસ્પૂન ઘી ગરમ થવા માટે મૂકીશું. તમે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે સેવૈયાને ઘીમાં એડ કરીને લો ફ્લેમ પર સરસ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું. તમે જોઈ શકો છો સેવૈયાનો કલર સરસ ડાર્ક થઈ ગયો છે. બસ આવો કલર આવે ત્યાં સુધી શેકવી ખૂબ જ જરૂરી છે આ ચોકલેટ માટે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા દઈએ. ત્યાં સુધીમાં મિક્સર જારમાં 1/2 કપ પિસ્તા લઈને તેને પીસીને પાવડર બનાવી લેવાનો છે. હવે તેમાં 1/2 કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું અને તેમાં ચપટીથી પણ અડધી ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું. બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. ફરી આ ત્રણેય વસ્તુને બ્લેન્ડ કરી લઈએ. હવે બાઉલમાં કુનાફા ચોકલેટ માટે સેવૈયાને શેકીને તૈયાર કરી છે તે એડ કરી દઈએ. સાથે આપણે પિસ્તા કન્ડેન્સ મિલ્કની પેસ્ટ બનાવી છે તે 3 ટેબલસ્પૂન જેટલી એડ કરી દઈએ. અને બંને ચીજને સારી રીતના મિક્સ કરી લઈએ. મિત્રો, આપણું કુનાફા ચોકલેટનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. આ ફિલિંગથી જ બહુ ટેસ્ટી લાગે છે ચોકલેટ. હવે આપણે વ્હાઈટ ચોકલેટ લીધી છે, જે મિલ્કી બાર આવે છે તે લીધી છે મેં. તમે વ્હાઈટ કમ્પાઉન્ડ આવે છે તે પણ લઈ શકો છો. આપણે 25 ગ્રામ વ્હાઈટ ચોકલેટ લેવાની છે અને આ ડિઝાઇન બનાવવી પણ ઓપ્શનલ છે, પણ બનાવશો તો ઓરિજિનલ બહાર જેવી જ લાગશે. બસ આપણે આટલી ચોકલેટનો ઉપયોગ કરીશું. તેના નાના ટુકડા કરી લીધા છે. હવે તેને મેલ્ટ કરી લઈએ. હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. પછી પાણી ગરમ થાય એટલે એક બાઉલમાં વ્હાઈટ ચોકલેટના નાના ટુકડા કર્યા છે તે એડ કરીને રાખી દઈએ અને મિક્સ કરીશું. એટલે ચોકલેટ મેલ્ટ થવા લાગશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે ચોકલેટ મેલ્ટ થવા લાગી છે. બસ સારી રીતના મેલ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લઈશું. તો આપણી ચોકલેટ મેલ્ટ થઈને ડેકોરેશન માટે તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા ચોકલેટ મોલ્ડ લીધું છે. તમે કોઈ પણ આપણે જે બિસ્કિટ આવે છે તેની સાથે પણ પ્લાસ્ટિકના મોલ્ડ આવે છે, અથવા કોઈ પણ મોલ્ડ હોય તેમાં તમે બનાવી શકો છો. હવે વ્હાઈટ ચોકલેટની ડિઝાઇન આ રીતના નીચે બનાવીશું. મોલ્ડમાં આ રીતના ડિઝાઇન થઈ જાય એટલે તેને ટેપ કરીને ફ્રીજમાં 5 થી 7 મિનિટ રાખી દેવાનું છે. ફ્રીઝરમાં નથી મૂકવાનું. ત્યાં સુધીમાં બીજી ચોકલેટ મેં મિલ્ક ચોકલેટ લીધી છે, મિલ્ક કમ્પાઉન્ડ.
તેમાંથી આપણે 200 ગ્રામ જેટલી ચોકલેટ લેવાની છે. તેના પણ આપણે નાના નાના પીસ કરી લઈએ. તેને પણ આપણે વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરી સેમ તે જ રીતના મેલ્ટ કરીશું. તો પાણી ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર બાઉલમાં ચોકલેટના પીસ એડ કરીને તે બાઉલ રાખી દઈએ. હવે હલાવીશું એટલે મેલ્ટ થવા લાગશે ધીરે ધીરે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચોકલેટમાં પાણી કે તેલ કે કોઈ પણ વાળો હાથ અડવો ના જોઈએ. દૂધ કે પાણી કે કશું જ લિક્વિડ કે કંઈ જ નહીં, નહીંતર તમારી ચોકલેટ બરાબર મેલ્ટ નહીં થાય. હવે આપણે આ મોલ્ડ ફ્રીજમાં મૂક્યું હતું ડિઝાઇન બનાવેલું, તેની અંદર આપણે 1 ચમચી મિલ્ક ચોકલેટને એડ કરી દઈએ. બધા જ મોલ્ડમાં એડ કરીને આને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. વચ્ચે થોડી ખાલી જગ્યા રાખવી જરૂરી છે. જો ઓવર ચોકલેટ થઈ ગઈ હોય તો તેને નિતારીને બહાર કાઢી લેવાની. આવી રીતના સાઈડમાં પણ ચોકલેટ લગાવવી ખૂબ જ જરૂરી છે. કુનાફા ચોકલેટનું ફિલિંગ ભરવાનું છે એટલા માટે. તો આવી જ રીતના બધા જ બોક્સમાં સરખી રીતે ચોકલેટને સ્પ્રેડ કરી દઈશું. હવે આને ફરીથી 5 થી 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈએ. 10 મિનિટમાં આ નીચેનું લેયર સેટ થઈ ગયું છે. તો તેની ઉપર કુનાફાનું ફિલિંગ ભરી દઈશું. તો ચમચીથી આવી રીતના એકદમ થીક લેયર કરવાનું છે. જેટલું તમારી ચોકલેટની બોર્ડર પર સમાય તે રીતે. વચ્ચેનું લેયર જેટલું થીક હશે તેટલો ચોકલેટનો ક્રન્ચી ટેસ્ટ લાજવાબ આવશે. હવે આ લેયર કરીને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. આની ઉપર ફરીથી જે મિલ્ક ચોકલેટને મેલ્ટ કરી છે તેનું લેયર કરી દેવાનું છે. ઉપરનું લેયર થોડું પતલું રાખવાનું છે એટલે બોક્સમાં સારી રીતના સેટ થઈ જાય. તેને ચમચીથી સારી રીતના સ્પ્રેડ કરી દઈશું. આવી જ રીતના બધા જ બોક્સમાં ચોકલેટને ચમચીથી સ્પ્રેડ કરી દઈશું. અને આ જે સાઈડનું છે તેને નાની ચમચીથી હટાવી દઈશું એટલે ચોકલેટનો શેપ સારો આવે. હવે આને 10 મિનિટ ફ્રીજમાં રાખી દઈએ. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી કુનાફા ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. હવે તેને ડીમોલ્ડ કરી લઈએ. તેને ઉલટી કરીને ધીમે ધીમે મોલ્ડમાંથી કાઢતા જઈશું. તો બાળકોને ખૂબ જ પસંદ આવી આ ચોકલેટ. તો હવે ખબર પડી કે આ કુનાફા ચોકલેટ વાયરલ કેમ છે. તેનો અંદરનો ફિલિંગનો ક્રન્ચી ટેસ્ટ શાનદાર લાગે છે. તેનાથી જ આ ચોકલેટ વાયરલ છે. તો જરૂર ટ્રાય કરજો, બાળકો ખુશ થઈ જશે. અને એ પણ ઘરે જ બનાવેલી પૂરી શુદ્ધતા સાથે. તમને તોડીને બતાવું તો છે ને ક્રન્ચી લેયર સાથે લાજવાબ. અને લુકમાં કેટલી સરસ લાગે છે તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને આજની મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.